9 TM न्यूज़ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। છવ્વી વિજાપુર વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર દિનેશભાઈ પટેલે વિજાપુર મામલતદારમાં ચૂંટણી ફોર્મ ભર્યું। છવ્વી વિજાપુર વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર જે વિજાપુરના કોઠા વિસ્તારના ફોદડા ગામના વતની છે અને પાટીદાર સમાજમાંથી આવે છે। ઉમેદવારી ફોર્મ ભરવા ફોદડાથી 600થી વધુ ગાદીઓના કાફલા સાથે વિજય મુહૂર્તમાં વિજાપુર મામલતદાર કચેરીમાં ચૂંટણી ફોર્મ ભર્યું હતું। વિજાપુર વિધાનસભાના કોંગ્રેસ કાર્યાલયમાં પૂજાપાઠ કરી અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય રેલી દ્વારા કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ગીતાબેન પટેલ, મહેસાણા લોકસભા 4ના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર, કુકરવાડા સરપંચ ભરતભાઈ પટેલ, અશોકસિંહ વિહોલ, આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસની જાહેર સભામાં વિજાપુર ભાજપ ઉમેદવાર ડોક્ટર CJ ચાવડાના વતન ડાભલા તેમજ ગિરિતાથી ક્ષત્રિય સમાજના ભાજપ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા તેમજ વિજાપુર કોંગ્રેસ ઉમેદવાર દિનેશભાઈ પટેલને સમર્થન જાહેર કર્યું હતું। છવ્વી વિજાપુર કોંગ્રેસ ઉમેદવાર દિનેશભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા પછી જણાવ્યું હતું કે વિજાપુરની જનતા મને 70,000થી વધુ મતોથી વિજય અપાવશે। વિધાનસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ અને ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। ઉમેદવારી પત્ર મારું લાયા છે, ઉમેદવારી પત્ર ભરી છે, ટિકિટ જાતિના દિલાયો વિજાપુરની મતદારો લાયા છે અને આજે પણ મતદારો સંયમ રાખીને આ સભાની અંદર એકતા થયા છે। તે મને બતાવે છે કે શાંતિથી મને આ વિજાપુર બેઠક ઉપર મને જીતાડશે। એ વિજાપુરના મતદારો જ મને જીતાડવાના છે। ખાસ કરીને અત્યારે 100%ની જીત આપી છે। એમના આંકડાઓ તો અત્યારે તમને નથી કહેતો, પણ મારા 27,000ના આંકડા તો મેં ગઈકાલ સુધી લઈ લીધા છે। 27,000થી વધુ જીતી એવું ખાતરી આપું છું। મારા મતદારો પણ મને ખાતરી આપે। દિનેશભાઈ, ખાસ કરીને પાટીદાર ક્ષત્રિય ઉમેદવાર આવે છે, તો વિજાપુરમાં પાટીદાર ક્ષત્રિય અહીંના વિજાપુરની સીટ એવી છે કે અહીંના સમીકરણો દુનિયામાં, ગુજરાતમાં દરેક જગ્યાએ શું ચાલતું હોય એનાથી કોઈ મતલબ નથી। અહીંયા ઉમેદવાર કેવો છે એના ઉપર જ અહીંના સમીકરણ ચાલે છે, બરોબર। એટલે સારો ઉમેદવાર, નિષ્ઠાવાન, કામ કરવાવાળો ઉમેદવાર હોય એ જ ઉમેદવાર અહીંયા ચાલે છે, બીજો કોઈ ઉમેદવાર ચાલતો નથી। ખાસ વિરોધ જે છે કેટલો ફાયદો થશે કોંગ્રેસ? ક્ષત્રિયોનો ફાયદો થશે કે નહીં, સ્વયંભૂ અમારી સાથે લોકો જોડાય છે, એ તમે લોકો જોઈ રહ્યા છો, એટલે અમારા વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી। સ્વયંભૂ અમારી સાથે જોડાઈ ગયા છે બધા। ભાજપમાં તો અમુક ભરતી મેળો અત્યાર સુધી જોયા છે, હવે કોંગ્રેસમાં પણ આજે જોવા મળ્યો। કેટલા લોકો જોડાયા? કોંગ્રેસની અંદર તમે જાતે જોયા છે કે આટલા સ્વયંભૂ લોકો ખિસ્સા રેલીની અંદર સાથે જોડાય છે, ગામે ગામથી જોડાય છે। બધાની સ્ટેજ ઉપર લાઈવ કેસ પહેરાવવા એ યોગ્ય બી નથી, એટલો ટાઈમ બી નથી। એટલે બાકીનો તો તમારી જોડે મેસેજ છે કે વિજાપુર સીટ ઉપર ક્ષત્રિયો કઈ બાજુ છે, શું છે એ તમારે ખ્યાલ છે। કેટલા લોકો જોડાયા? લગભગ મેક્સિમમ ક્ષત્રિયો સાથે જોડાઈ ગયા છે। ભલે મંચ ઉપર નથી આવ્યા, રેલીમાં નથી આવ્યા, ટાઈમ નથી, પણ બધા ક્ષત્રિયો અમારી સાથે જોડાયા। વિસ્તારના પણ જોડાયા? સીટના દરેક સીટના બધા જોડાયેલા છે અમારી સાથે। તમારું મતદાન કઈ જગ્યાએ? વિજાપુર।